ગુજરાતના માથે આકાશી આફત। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસમાં મોટાભાગે હવામાન સૂકું રહેશે, જો કે 19 અને 20 એપ્રિલે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। 19 એપ્રિલે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે। 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। સંસદમાં મહિલા અનામત બિલ નામંજૂર। વિપક્ષના તીવ્ર વિરોધના કારણે લોકસભામાં મહિલા અનામત બિલ નામંજૂર થઈ ગયું છે। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વિરોધ જોતા બાકીના 2 બિલ પર પ્રસ્તાવ મૂકવાનું જ ટાળી દીધું। મોદી સરકારના 12 વર્ષના શાસનમાં આ પહેલીવાર છે જ્યારે સરકાર કોઈ મહત્વનું બિલ પાસ કરાવવામાં નિષ્ફળ રહી છે। વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ વચ્ચે આ બિલ નામંજૂર થતા સંસદીય માહોલ ગરમાઈ ગયો છે। 1800 ફોર્મ પરત ખેંચતા ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બિનહરીફ ઉમેદવારોનો નવો વિક્રમ નોંધાયો છે। અલગ અલગ પાર્ટીઓના કુલ 1816 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। પોરબંદરમાં 11, આણંદમાં 12, મહેસાણામાં 5, જ્યારે વડોદરા અને અમદાવાદમાં 2 ઉમેદવારો બિનહરીફ બન્યા છે। હવે કુલ 8817 બેઠકો માટે 24000થી વધુ ઉમેદવારો મેદાનમાં છે। મોદી સરકારનો મોટો નિર્ણય। દેશભરમાં મહિલા અનામત કાયદો સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે। સંસદમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે સરકારે અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ બિલ 2023માં જ પસાર થઈ ગયું હતું, પરંતુ અમલીકરણ બાકી હતું। જો બંધારણીય સુધારો પસાર ન થાય તો 2023નો સુધારો પણ રદ થઈ શકે તેમ હતો। તેથી સરકારે વ્યૂહાત્મક સમયે આ નિર્ણય લીધો છે। આ કાયદાથી હવે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત થશે। પરિસીમન બિલ પણ લોકસભામાં નામંજૂર। કેન્દ્ર સરકારનું વિવાદાસ્પદ પરિસીમન બિલ લોકસભામાં પસાર થવામાં નિષ્ફળ ગયું છે। સરકાર બહુમતી મેળવવામાં નિષ્ફળ ગઈ છે। સરકાર તેને પસાર કરવા માટે જરૂરી 2/3 બહુમતી એકત્રિત કરવામાં અસમર્થ રહી હતા। બિલ પર કુલ 528 મત પડ્યા હતા, જેમાંથી 298 મત પક્ષમાં પડ્યા જ્યારે 230 મત વિરુદ્ધ પડ્યા હતા। સીએમ યોગીએ કહ્યું, બંગાળમાં એક વખત ભાજપની સરકાર આવવા દો, પછી જોવો। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે જાહેર સભામાં કહ્યું કે કોઈ મૌલાના શું બોલે છે તેની ચિંતા કરવાની જરૂર નથી। બંગાળમાં બીજેપી સરકાર આવવા દો, એ બધા રસ્તાઓ પર સાવરણા લગાવતા જોવા મળશે। યોગીના આ નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે। આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે। ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું મૂક્યું। ઈરાને કહ્યું છે કે યુદ્ધ વિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું રહેશે અને તમામ વ્યાપારી જહાજોને સુરક્ષિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે। વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ જણાવ્યું કે જહાજો અગાઉથી નક્કી કરાયેલા સંકલિત રૂટ પર જ ચાલશે। આ દરમિયાન જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી દરિયાઈ વેપાર પર કોઈ અસર ન પડે। ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર। રાજ્યના લાખો વાહન ચાલકો માટે મોટા સમાચાર છે। મોટર વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન ઇન્સ્યોરન્સ મુદ્દે નવા નિયમ બહાર પાડ્યા છે। ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા પછી તેની મુદતમાં 1 મહિનાનો વધારો કર્યો છે। અગાઉ લાયસન્સની મુદત પૂરી થાય એટલે રદ થઈ જતું હતું। આ ઉપરાંત વાહન રજીસ્ટ્રેશન રદ કરવાનો સમયગાળો 14 થી વધારીને 30 દિવસ કરવામાં આવ્યો છે। સુરતમાં પ્રસાદીમાં ઝેર આપવાની ઘટનામાં મોટો ખુલાસો। સુરતની પોશ સોસાયટીમાં પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને ખતમ કરવાના કેસમાં પડોશી મહિલા ઉષાબેન નાકરાણીની ધરપકડ થઈ છે। આરોપીએ કબૂલાત કરી કે તેની દીકરી ભાગી જવામાં ડોંડા પરિવારનો હાથ હોવાની શંકાએ તેણે લાડુમાં ઊંઘની ગોળીઓ ભેળવી હતી। પોલીસે બીએનએસ 123 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। કાળઝાળ ગરમી અને વરસાદની આગાહી। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 19 થી 21 એપ્રિલે કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી પાછી આકરી ગરમીની શરૂઆત થશે અને પારો ઊંચકાશે।
સંસદ બહાર બીજેપી મહિલા સાંસદોનો વિરોધ 131 બંધારણીય સુધારા બિલ ગૃહમાં પસાર થવામાં નિષ્ફળ ગયું છે. હવે ગૃહની બહાર ભાજપના મહિલા સાંસદો જોરદાર વિરોધ કર્યો હતો. મહિલાઓનો દાવો છે કે કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓને તેમના અધિકારોથી વંચિત રાખી છે. કોંગ્રેસનો સાચો ચહેરો ખુલ્લો પડી ગયો છે. કોંગ્રેસે મહિલાઓના અધિકારોને કચડી નાખ્યા છે. તેઓ સતત મહિલાઓ સાથે ભેદભાવ કરતા રહ્યા છે. આરોપ લગાવ્યો કે તેઓ નથી ઈચ્છતા કે મહિલાઓ પ્રગતિ કરે. પેટ્રોલ ડીઝલના ભાવમાં 172% વધારો. યુદ્ધના કારણે દરેક દેશોમાં ક્રૂડ ઓઇલ કટોકટી સર્જાઈ છે, જેના પગલે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ફિલિપાઇન્સમાં ડીઝલના ભાવમાં 172% ઉછાળો થયો છે, જ્યારે મ્યાનમારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે. જો કે ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. જણાવીએ કે યુદ્ધ બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $71 થી વધીને $111 સુધી પહોંચી ગયા છે. પંચમહાલ કોંગ્રેસમાં મોટું ગાબડું. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારે કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો છે. ઘોઘંબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. ચેતનસિંહ સાથે જિલ્લાના મોટી સંખ્યામાં પાયાના કાર્યકરો અને સમર્થકોએ પણ પક્ષપલટો કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ પક્ષપલટાથી કોંગ્રેસના સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે અને ભાજપને મોટો ફાયદો થયો છે. મોદી શાહ અમદાવાદ આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટીઓ હાલમાં પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. જો કે આ વચ્ચે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસનો પ્લાન ગોઠવી રહ્યા છે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન કરવા માટે પીએમ મોદી અને અમિત શાહ અમદાવાદ આવી શકે છે. પીએમ મોદી રાણીપ વિસ્તાર સ્થિત નિશાન સ્કૂલ ખાતે અને અમિત શાહ નારણપુરા ખાતે મત આપે તેવી શક્યતાઓ છે. અત્યાર સુધીમાં 20ના મોત. વેદાંતા ગ્રુપના અધ્યક્ષ સામે એફઆઈઆર. છત્તીસગઢના શક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટમાં થયેલા ભીષણ વિસ્ફોટ બાદ પોલીસે ગ્રુપના અધ્યક્ષ અનિલ અગ્રવાલ સહિત 8 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તપાસમાં મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે. 14 એપ્રિલના રોજ થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 શ્રમિકોના કરુણ મોત થયા છે, જ્યારે 16 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ પ્લાન્ટમાં સુરક્ષાના પ્રશ્નો ફરીથી તાજા થયા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવશે. રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. તેઓ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવશે. હાલમાં વૈશ્વિક તણાવ અને યુદ્ધકાળ વચ્ચે પુતિનની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. જો કે હજુ સુધીએ શિખર સંમેલનની તારીખોનું સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રો અનુસાર આ આયોજન 12 અને 13 સપ્ટેમ્બર 2026ના દિલ્હીમાં થઈ શકે છે. રશિયાએ 11 દેશોનું હિટલિસ્ટ જાહેર કરતા હડકંપ. રશિયા યુક્રેન યુદ્ધે ભયાનક વળાંક લીધો છે. પુતિને બ્રિટન, જર્મની અને તુર્કીએ સહિત 11 દેશોના સ્થળોને નિશાન બનાવતી સત્તાવાર યાદી જાહેર કરી છે. દિમિત્રી મેદવેદેવે કટાક્ષ કર્યો કે યુક્રેન માટે હથિયાર બનાવતી ફેક્ટરીઓ હવે રશિયન મિસાઇલોના રડાર પર છે. આ યાદીમાં યુરોપિયન દેશો અને ઇઝરાયેલના નામો પણ સામેલ છે. રશિયાની આ ગંભીર ચેતવણીથી વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે પીએમ મોદી સાથે વાત કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સલામતી તેમજ અવરજવરના મુદ્દે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અને અવરોધ વિનાની અવર-જવર ટૂંક સમયમાં ફરી શરૂ થવી જોઈએ તેમ કહ્યું હતું. મોદી શાહ અમદાવાદ આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટીઓ હાલમાં પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. જો કે આ વચ્ચે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસનો પ્લાન ગોઠવી રહ્યા છે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન કરવા માટે પીએમ મોદી અને અમિત શાહ અમદાવાદ આવી શકે છે. પીએમ મોદી રાણીપ વિસ્તાર સ્થિત નિશાન સ્કૂલ ખાતે અને અમિત શાહ નારણપુરા ખાતે મત આપે તેવી શક્યતાઓ છે. કંગનાએ કર્યા ધુરંધરના વખાણ, કહ્યું બોલિવૂડમાં ફૂંકી નવી જાન. અભિનેત્રી કંગના રનૌતે ધુરંધર ફ્રેન્ચાઇઝીની પ્રશંસા કરતા કહ્યું કે આ ફિલ્મે બોલિવૂડને નવું જીવન આપ્યું છે. તેના મતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દેશની સંસ્કૃતિથી કપાઈ રહી હતી, પરંતુ રણવીર સિંહની આ સિરીઝે દર્શકોને સિનેમાઘરોમાં પાછા ખેંચ્યા છે. આ ફ્રેન્ચાઇઝી 3000 કરોડનો એક આંકડો પાર કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે, જેણે બોલિવૂડ માટે આશાનું નવું કિરણ જગાડ્યું છે અને સંસ્કૃતિ સાથે જોડાણ મજબૂત કર્યું છે.
પ્રિયંકા ગાંધીનું લોકસભામાં નિવેદન. લોકસભામાં મહિલા અનામતના મુદ્દે બોલતા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું કે કોંગ્રેસ મહિલાઓના રક્ષણ અને અનામતના પક્ષમાં મજબૂતીથી ઊભી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીઓની ટીકા કરતા કહ્યું કે ભાજપને મહિલા અનામતનો શ્રેય લેવાનો કોઈ અધિકાર નથી. રાહુલ ગાંધીના પત્ર પછી 2023માં કાયદો પસાર થયો ત્યારે કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. મેં જાતે યુદ્ધ રોકી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે મિડલ ઇસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિરામની ઘોષણા કરી છે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે તેમને 10મા યુદ્ધને રોકી દીધું છે. જણાવીએ કે ટ્રમ્પે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને લેબનાની રાષ્ટ્રપતિ જોસેફ ઔન સાથે લાંબી વાતચીત બાદ આ ઘોષણા કરી હતી. ટ્રમ્પનો મોટો ધડાકો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઇસ્ટ જંગ રોકવા મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ઈરાન પોતાના સંવર્ધિત યુરેનિયમનો ભંડાર અમેરિકાને સોંપવા અને પરમાણુ હથિયારો ન રાખવા સહમત થયું છે. ટ્રમ્પે ઉમેર્યું કે ઈરાન સાથે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. જો આ ઐતિહાસિક સમજૂતી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થશે તો તેઓ પોતે ત્યાં જઈ શકે છે. આ જાહેરાતથી વૈશ્વિક સ્તરે શાંતિની નવી આશા જન્મી છે. યુદ્ધ વિરામની જાહેરાત. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઇઝરાયેલ અને લેબનોન 10 દિવસના યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. આ યુદ્ધ વિરામ ગુરુવારે ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગ્યે અમલમાં આવશે. ટ્રમ્પે લેબનીઝ રાષ્ટ્રપતિ જોસેફ ઔન અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી. વોશિંગ્ટનમાં 34 વર્ષ પછી પ્રથમ સીધી વાટાઘાટો થઈ હતી. કાયમી શાંતિ માટે વાતચીત ચાલુ રહેશે.